અંછાબેન મેં જોયું કે ઓલું બનાવ્યું, શું બનાવ્યું? અથાણું બતાવો તો હાલો. બોળો હા એટલે એ પછી બોલ હવે જ બોલવી શું કહેવાય? હવે જ કે અમારા હંસાબાન મમ્મી હો ઓતીબા અમારે હજી હયાત છે હો. 102 વર્ષના છે પણ આમ હજી તબિયત સારી, ઘડે ધડે છે, ઘડે ધડે. હંસાબાન ટેવ સારી છો, જમતા જમતા બોલવાની નહીં. ત્યાં મહેમાન લેતા હોય તો મહેમાન સ્કૂલે જાય છે. હા સ્કૂલે અમે લેવા આવ્યા મારી આવું ચાલો જોવા છે. સ્કૂલે રોજ કોણ લેવા આવે? એકલી વહી જશો? હું કહેશો મહેમાન? તમારા ઘરે એક ફોટો છે ને એમાં હંસાબા રડતા હતા ને ફોટો જોયો. કેમ છો બધા? મજામાં? અમે લઈને આવી ગયા છીએ હંસાબાનો નવો વ્લોગ. હું હંસાબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં. તમે કેમ નવા છો? દિવસની નવી શુભ શરૂઆત છે. હા અમારે શું સવારના થાય 10 વાગે છે, તડકો સારો છે. આજનું વેધર બહુ સરસ છે. હંસાબા જો સવારનું શું કહેવાય કામ, સવારના કામને શું કહેવાય? વાસી કામ. હા વાહિદું કરીને જો બેસી ગયા છે. આપણે ત્યાં એમ કે વાસી કામ થઈ ગયું બધું, એમ સવારનું કામ બધું, નાસ્તા પાણી ને હા બધું કસરા કચરા પોતા બધું થઈ ગયું. એને વાસી કામ કહીએ. વાસી કામ. પેલા હવે નથી કોઈ કહેતું. કહે છે ને હજી. પુરાણું કહેતા. હજી કે તમે એ તો આપણે ગામડે રહેતા નથી એટલે ને ગામડામાં તો જે હાલે છે ને અમુક શબ્દ એ તો એમ એવું થાય કે હવે આપણે રોજ બોલી નહીં ને શબ્દ એટલે એ ઓલું થતું છે. આ કેમ મહેમાન આપણે શીખવાડીએ તો એને અમુક શબ્દ ન આવડે. અમને નથી આવડતા એટલે તો કહું. પેટી બદલી જાય નો જ આવડે ને. હા એટલે જો હંસાબાને ત્યારે ફોન હાલતા હતા કેમ હંસાબા જો ઇન્ડિયાથી ફોન આવ્યો. હંસાબાને એના બેન હારે વાત થઈ, ભાભી હારે વાત થઈ, બધા ઘરે આવ્યા હતા નહીં બે વાતે. બહુ સાથે વાત થઈ, હા. દીકરી સાથે જેમને રમાડ્યો હા એટલે બધાની સાથે વાત કરી. ત્યારે ઇન્ડિયા બધાની સાંજ હોય ને એટલે ત્યાંથી ફોન ચાલુ હોય. હમ એમાં પછી રાત્રે ને સાંજે 9 વાગ્યા પછી ચાલુ હોય. શું કે ત્યાં નવરા થઈ જાય તો વાત કરી, કોઈ કામ કરતું હોય તો હા એ તો એમ જ. પછી એમ એટલે ફોન ફોન હાલતા. ચાલુ જ હોય. એટલે હું આજનો શું પ્લાન છે? હંસાબાને મેં જોયું કે ઓલું બનાવ્યું, શું બનાવ્યું? અથાણું બનાવ્યું. આજનું અથાણું બતાવો તો હાલો. ચાલુ તે કેરી મેં કાલે લાવી હતી. છે કાંઈ ઇન્ડસ્ટ્રીથી કેરી લઈ આવ્યા હા, અહીંયા કેરી લાવી હતી ને તે કાલે મેં કટિંગ કરી. હતા? હા કટકી કરીને જો અથાણું હોય. ઉદરમાં સાંજે બોળી હતી તે હવારે કાઢી અને આ પૂકી દીધો. બે જ કર્યો છે. અરે વાહ. તું નથી કહેતો મમ્મી અથાણું કર. તાજું થોડુંક કરે. હા એટલે જ ને ખાઈ. અને ગુંદા લાવ્યા છે, થોડા ગુંદા નાખે છે. સામેથી લેવા બેન લાવી છે. બેન લઈ. હારું લાય ગુંદા છે તો કેરી છે પણ કેરી હું કટિંગ કરી મને શેકું વાગ્યું છે. અરે છે. સારું વાગ્યું થોડુંક પણ લોહી બહુ નીકળ્યું. એવું છું. પછી હળદર લગાવીને પટ્ટી લગાડી એટલે ને આટલું અથાણું ત્યાં ઘણું. તો આમાં 2 ઘર હાલ છે આપણે. આ મહેમાન હાટું છે, મહેમાન આવે ને જોન સાહેબ. ખાતી નથી. હા અમારા ઘરે કોઈ અથાણું બહુ છે નહીં એટલે તમે મહેમાન થાય જો અમારા ઘરે એટલે તમને અથાણું તો થાય તો જમવાનું મળશે. કેરીનું અથાણું ગુંદાનું મળશે ખાવા. કે મહેમાન આવે ને તો એટલે મેં મમ્મીને જ કહેવું હતું કે આપણે થોડુંક ખાઈને મહેમાન હોય તો હાલે ને એને. હોય તો અરે આખે કિલો કેરીનું કર્યું ને આ પણ તોય રેલમ છેલમ થાય. આરામથી હાલશે હાલે જ ને. કહેવતમાં ખોટું નથી. બધાએ ખાધું ને તોય વધ્યું અને રેલમ છેલમ થયું એને ઘોડે બધું. આ ખાઈ ખૂટે જ નહીં. ખાઈ ખૂટે જ નહીં એમ. એટલે ફેરવા કરું તો પંખો ચાલુ કર્યો હા એટલે જો ફૂંકાઈ જાય. ફૂંકાઈ જાય. અને ગુંદા લાવ્યા છે. ગુંદાને છે ને એના ઠળિયા કાઢે ને જરીક ખાટા પાણીમાં આમ તો પલાળવાની જ દેવાના. સીગા હોય છે ને તરત કોરા કરીને ભરી વાળવા. આપણે મેં કોઈ દી ગુંદાનું શાક નથી ખાયું. લોકો ગુંદાનું શાક એ બહુ ખાય. હા, ગુંદાને આપણે કોઈ ખાય નહીં ને એટલે હું ન બનાવી. એને ભરીને સંભારો મસ્ત ન બનાવી. પણ એમ કે એને હરખું આવડવું જોઈએ. નકર ચીકાશ ગુંદાની હોય ને તો હરખી નકર ચીકાશ રહે એમ નથી રહેતી. નથી રહેતી. ઠેક લોટમાં બનાવવાના. ઠેક. તવામાં ને એમને લોટમાં એક આપણે કેમ મરસા બનાવી એમ બનાવી. પ્રશાંત જ કહેતો હતો કે અમારા ઓફિસે ઓલો ભાઈ છે ને આપણે રસોઈયા. હા એ કે સંભારો બને આપણે કોઈ સંભારો નાય શાક, શાક ગ્રેવી વાળું શાક. ઠેક ઈ એટલે એમ તો ન કહું. એવું ને કોઈ ખાય ને એટલે નહીં બનાવે. આ તો કહું છું ખાલી આપણે મેં તો કોઈ દી ખાધું નથી. ગુંદા આપણે હાથમાં નથી ડા તો હું મીઠા લાય હોય તો ખબર નહીં હવે. કાંઈ નહીં. તો અમારે તો કેરી અથાણું મોટું નકર આપણે ઇન્ડિયા તો પહેલા બની ગયું હોય ને. ઇન્ડિયા તો ના 15 દી જેઠ મહિનો બેસે ને વૈશાખ મહિનો ઉતરવા આવે ને ત્યારથી ન થાય. તડકા ઓછા પડે ને એટલે ત્યારે પછી અથાણા બને. તડકા સાયાનું કરતા નહીં બધું છે ને. હા, ઈ કેરીનો મોરબો કરે, મોરબો. અથાણું કરે.
કેટલી પ્રકારના અથાણા હવે બહુ ઓછું થઈ ગયું આ પેઢીના અથાણા ઓછા ખાય ને. પણ અત્યારે બાકી બધું ખાવાનું વધી ગયું ને. એટલે આ અને પેલા તો શું હતું કેમ કીધું કાંઈ નહોતું રોટલો નથાણું. જીલા ફરી ફરીને અમે હા નાના હતા ને મને યાદ ને આપણે બા જો ને ઓતી બા કે એટલું જીલા ફરી ફરીને અથાણા કરે મરસા ભરીને કરે જીલા આમ કેરીનું બધું આખું વરસનું હાલે ને. આખા વર્ષનું કે પછી આપણે ખેતીવાડી હોય એટલે આપણે કામ કરવા બોલાવ્યા હોય મજૂરને એટલે એને આપણે જમવા દાડિયામાં ના એટલે હાલે. એટલે અથાણું રોટલા ને શાક ને છાશ ને એ બધું આપણે જમવા દેવાનું બપોરે. હંસાભાઈ છે ને જો આમાં આ પેપરમાં મૂકવું હતું પેલા એટલે મેં કીધું ખોટું ખાવામાં જાય સાંઈ બધી આમાં મન ન આ બધા કોરા ખાલી કરાવી નાખ્યા ને કોરા પેપર એટલે મેં કીધું કોરા પેપરમાં કાગળ નાખ દો એટલે હું પછી એ કે ડીશમાં હુકાય નહીં સમજે. હા આમાં હુકાય ને નીચેથી ના પાણી સુસે ને પેપર હોય ને પાણી સુસે કપડું હોય અમે કપડું હળદર વાળું થાય એટલે હા પણ વાંધો ના પેપર વાંધો અને ત્યાં છે ને તડકે હુકાય તો હળદર ઉડી જાય ને અહીં કે હુકવાનું હોય ને તડકે આ ઈ છે. હા ત્યાં તડકે આપણે ગમે એવું ડાઘ હોય ને પીળો એટલે તમે તડકે હુકો ને એટલે વયો જાય. અને અહીંયા તડકે હુકવવાનું તડકા આવે પણ હુકવવાનું ન હોય એટલે જો ઓલા મારા કાગળ હતા ને કોરા એ કોરા કાગળમાં હુકે દે. આમાંય હુકવાય પણ આવડું હશે ને અમારે અલગ છે થોડુંક પેપર નકર આ પેપર ટાવલ હોય ને એમાં હાલે ને મમ્મી. એમાંય હાલે ને. પણ આ સોટે એવું છે સોટે એવું છે ઢીલું થાય ને એટલે હારે આવે હારે એવું છે ચોટે એવું છે નહીં તો ઈ હોય ને તો સારું. પેપર ટાવલ સારું પડે હવે. અને તે હવે પછી સાંજે જો આવ્યા જ કર્યો બોળો હા એટલે એ પછી બોલ એને હવે જ બોલવી શું કહેવાય? હવે જ હવે જ કે પેલાના બાની હવે જ બોલતા હવે તો આપણે બોળો કરવી એ તો ભાવનગરમાં તમારે ના ના ઈ આપણે હવે જ બોલતા પગારો છે અમરેલી તો હવે જ બોલતા ના ના બા તો નથી ખબર તો પછી એટલે તો કે ભાવનગરની બોલી છે તો કદાચ શબ્દ અમારો તાલો જિલ્લો ભાવનગર જ આવતો ને બાને ઘર એમ તો કહું છું એટલે જ કહું છું હંસાબાન મોહાળ હંસાબાન ભાવનગર એટલે તો કહું છું ભાવનગરમાં બોલતા છે. હવે બોટાદ થઈ ગયો હો. હા હવે બોટાદ થઈ ગયો બદલા. પેલા અમે નાના હતા ને તો એડ્રેસ લખતા ને ભાવનગર જિલ્લો લખતા તાલુકો ગઢડા જિલ્લો ભાવનગર હવે બોટાદ. ફરી ગયો છે, હા, હવે. બોટાદ થઈ ગયો છે એટલે હવે એની નહીં ખબર કાંઈ નહીં જો આ કેટલા દી હુકાવા દેવાનું બસ સાંજે સાંજે પછી ઓલું કરી દેવાનું છે સાંજે ભેળવી છે અને આમાં ગુંદાઈ નાખે છે ગુંદા થોડાક લાવી છે બે એટલે ગુંદા મિક્સ કરશું. ગુંદા આપણે એમ તમે જ નથી કહેતા ઓતીબા અથાણા અને હથરોટી બહુ સારી હતી. હા બાને હા જાસસ બનાવવાનો હોય ને તો રોજ દર વર્ષે બનાવવાનું હોય અમારા હંસાબાન મમ્મી હો ઓતીબા અમારે હજી હયાત છે હો 102 વર્ષના છે પણ આમ હજી તબિયત સારી ખડે ધડે છે ખડે ધડે. એ કરી લે નાઈ ધોઈ લે હા બસ એમ જ હોય ને નકર 100 વર્ષ ઉપર અત્યારે તો બાયું 50 વર્ષ 40 વર્ષ ન થાય તેવો આવું કરતા હોય એમ એની જગ્યાએ 100 એમ એટલે બહુ મોટી વાત કહેવાય ને. જો અમારે બપોર લંચ ટાઈમ હું હંસાબા બેસી રોટલી શાક અથાણું કેરી કાસરી અને દૂધ. અમારે હંસાબાની ટેવ સારી છો જમતા જમતા બોલવાનું નહીં એટલે અમારો ફાયદો. આમ નાના હતા ને તે કાંઈક વાત અમારે ઓલી કરવી હોય ને હંસાબાન તે જે જમતા હોય તે કરી દેવાનું એટલે બોલે નહીં એટલે કઈને ભાગી જવાનું. નહીં હંસાબા પહેલાંથી એક ટેવ બહુ સારી છે જમતા બોલવાનું નહીં કે એટલે જો અમારે અત્યારે જો ભગવાનને પેલા ધરાવ્યું હતું પછી હું ને મમ્મી બે જમવા બે જાય છે પછી જવાનું છે બેનના ઘરે અમારે એટલે બેનના ઘર જઈશ. આમ બેનના ઘર જતા ને તો બેનનો ફોન આવ્યો. શું આવ્યો? ત્યાં મહેમાન લેતા હોય તો મહેમાન સ્કૂલે જાય છે હા સ્કૂલે અમે લેવા આવ્યા છે. મારી આવું ચાલો જોવા ટીચરને એને મળવી એને ઇંગ્લિશ ભાષા હોય એ લોકોને તો તમે શું પૂછશો શું વાત કરશો? કાંઈ નહીં, કેમ છો હું એમ પૂછે છે કેમ છો અને અંગ્રેજી શું કહેવાય? એટલે કે એ નથી મને આવડતું. હાવ આર યુ? How are you? Yeah. તો એ એમ બોલે છે Hello. How are you? Hello, how are you? એમ બરાબર છે. તમારા મહેમાન સ્કૂલ છે. આ મહેમાનની સ્કૂલ છે એમ લેવા આવ્યા છે ને તો આ બધું જોવું અહીંયા આપણે ન્યાય એવી રીતે જોઈએ પણ આ ચાલ લાગે એમ. છોકરાઓ બંને હોય છે બધા છે આ બધા આ છોકરાઓ બનાવે બધું કલરના કાગળ બધાને જો મોઢા બેબી બાબા વાંચતા આવડશે વાસ્તા નથી આવડતું તો શીખો હવે. That's okay. મહેમાન આજે શું કર્યું? જો મામુ અને નાની બે લેવા આવ્યા મહેમાન સ્કૂલે. રોજ કોણ લેવા આવે? સ્કૂલે આજે નથી બેઠા.
એકલી વહી જશો? ઓકે મમ્મી આ મમ્મા આવે, ચાલો. ડેડી આવે છે. જા થેન્ક યુ મૂકો થેન્ક યુ કહી આવો જાઓ બધાને થેન્ક યુ કહી આવો જાઓ બાય 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 આ સાઈડ તે મહિમા અય તાર મેડમનું નામ શું તે પૂછ્યું તું તે છે ને નહીં પેલા ચેર ઉપર બેઠા તેનું નામ શું એનું નામ શું કે તું એને માયરા માયરા ઓકે અને બીજા મેમ હતા એનું એનું ખબર નહીં લે તો પૂછ લેજે કાલે ઓકે હંસાબન સ્કૂલ કેવી હતી કેવી સ્કૂલ હતી? ઈ નહીં તમારે તમે ભણતા ત્યારે લાગી નહોતી. નીચે બેસતા. નીચે બે હતા હા, જો નીચે બેસવાનું એક લાઈનમાં. તમારે તો બેન્ચીસ હોય એટલે સારું. એ વરસાદ ચાલુ છે અમે જ નીચે બેસીને ભણતા. નીચે બેહીને ભણતા ને સાથે અને એક ક્લાસમાં 60 છોકરાઓ. હા એ તો એમ જ હોય. ગામમાં નહીં હા, ગામમાં એક બાજુ છોકરી હોય ને એક બાજુ છોકરા. અમે એમ જ ભણ્યા છીએ એમ. અહીં તો બેન્ચીસ હોય અમે. હા. અમે ખાલી નીચે બેસીને. હા પણ તે ગામડે હતા ને અમે તો પાછા સુરત ભણ્યા હા, એટલે એમ હું એટલે. કહેશો મહિમા તમારા ઘરે એક ફોટો છે ને એમાં હંસાબા રોતા હતા ને ઈ ફોટો જોયો હા, મારા ઘરે ફોટો હંસાબા રડતા હતા ઈ ફોટો તે જોયો. હું કઈ રડતી તો હતી, પણ હા. તું રડ છો ના તો હવે સ્કૂલે જતી નથી રડતી નહીં તો કોણ રડે હું કઈ રડી મોટા થઈ ગયા તો હું ડરી. જો હું કઈ રડી હતી ખબર છે મામુએ સરપ્રાઈઝ આપી ને ત્યારે આ અમેરિકાથી ને ઇન્ડિયા આવ્યા સરપ્રાઈઝ આપી ને ત્યારે હું રડી હતી હા, ત્યારે ઈ ફોટો આવ્યો હતો. ઈ ફોટો આવ્યો તો બરાબર ઈ મને તને યાદ છે એ ફોટો હા છે યાદ છે બરાબર એટલે જો બેનના ઘરે આવીને શું હાલે છે સબા જો ગુંદા લાવ્યા હતા હમ એનો સંભારો કરવો છે સંભારો કે ઓલું સંભારો ત્યાં હું- એની ઘેર સંભારો કરવો એ તો આપણે ઘેર અથાણું કરવાનું છે એટલે હું આ મીઠું હોય ને મીઠું ભરવાનું એમ હા મીઠું ભરીને સીગા કાઢી નાખવાના જો આ બધામાં મીઠું નાખી દઈએ ને છે એટલે સીગા નીકળી જાય આંગળી પછી કાઢી નાખવાનું છે એ મહિમો આમ જવાનું મહિમો હું બની છે હું બની છો હો પ્રિન્સેસ અમે આ છે ઇન્ડિયન સ્ટોર નહીં હંસાબા હું લેવા કારેલા કારેલા લેવા કારેલાનું શાક હા કેવા છે દાણા કેટલાનો શું ભાવ છે હા 80 પૈસા ને એક સારા છે એમ તો માટી ઉપરથી લઈ લો મળી ગયા કારેલા કેવાક છે કેટલા લેવાના છે શું ભાવ છે જોયું પેલા $2.50 ના પાઉન્ડ છે આ એટલે કેટલા કિલો છે આ? એટલે કિલો કેટલા છે આ? હા $2.50 500 તો કિલો કેટલાના બમણા નહીં કેટલા થાય હા $5 કિલો હા